જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં નવનિર્માણ થયેલ દીનદયાળ ઉપાધ્યાય બગીચાનું ધારાસભ્ય દેવાભાઈ માલમને હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। તાલુકાની આન બાન અને શાન એવો બગીચો નવા રંગરૂપ સાથે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। તાલુકાના અંબાવાડી વિસ્તારમાં આવેલ દીનદયાળ ઉપાધ્યાય પબ્લિક ગાર્ડન વર્ષો પહેલા બગીચાની જગ્યા કે જે જાહેર જનતાના ઉપયોગ માટે દાનમાં આપવામાં આવી હતી કે જે તે સમયે બગીચાનું નિર્માણ થયું હતું અને તેને દીનદયાળ ઉપાધ્યાય પબ્લિક ગાર્ડન એવું નામ આપવામાં આવ્યું હતું, પરંતુ ઘણા સમયથી આ બગીચામાં જાહેર જનતા માટે કોઈ જાતની સગવડતાઓ ન હતી, જેને લઈને માત્ર મોર્નિંગ વોક માટે જ તેનો ઉપયોગ થતો હતો। સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગામી ઓળખ ઘટક હેઠળ વર્ષ 2017થી 18ની ગ્રાન્ટમાંથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય અવદાનના રૂપિયા 334.50 લાખના કામનું ધારાસભ્ય દેવાભાઈ માલમને હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ચીફ ઓફિસર મુકેશભાઈ વાઘેલા સહિત બહોળી સંખ્યામાં આગેવાનો તેમજ શહેરીજનો હાજર રહ્યા હતા। બગીચાની આકર્ષક ડિઝાઇન અને સવિશેષ સુવિધાઓ જોવા કેશોદવાસીઓ ઉમટી પડ્યા હતા। બગીચો મોટા શહેરોમાં હોય તેવી આધુનિક સગવડતાઓ જાહેર જનતાને મળી રહે તે માટે આધુનિક લાઇટિંગ વાળા ફુવારાઓ, સ્કેટિંગ રિંગ, આધુનિક કેન્ટીન, બાળકો માટે જુદા જુદા પ્રકારની રાઇડ્સ, લોકો બેસી શકે તે માટે સરસ મજાની લોન, આઉટડોર જીમ તેમજ ઇન્ડોર જીમ, સિંહ, હાથી, હરણ વગેરેના સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યા છે। આ ઉપરાંત અન્વય સગવડતા નાગરિકોને મળી રહે તે માટે આજ રોજ બગીચો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। કેશોદના પ્રજાને નજરાણું માટે બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 3 કરોડ ને 34 લાખને ખર્ચે આ તૈયાર થઈ ગયેલું છે। તો આ નગરપાલિકા અને પ્રજાને ખૂબ આનંદ અને ફાયદો થાય। આ છોકરા રમત ગમત જોવું, હરવું ફરવું અને બગીચો છે જેને ડાયાબિટીસ હોય એ અત્યારે આ જે આપણે ખેતર હોય ને એમાં જે આ લાલ માટીને આ ઓલા થળનું ઝાડ છે ને એમાં સવારે હાલવાથી એ પણ ફાયદો થાય। એટલે પ્રજાલક્ષી સરકારે અવડા રૂપિયા આપ્યા અને આ પ્રજાને કાયમી યાદ રહે। અમારા સમયમાં આ અમને એટલો લાભ મળ્યો, સરકારે રૂપિયા આપ્યા, તો નગરપાલિકા શહેરના ગામજનો માટે ખૂબ ખૂબ આ ફાયદો થયો। અને પ્રજાલક્ષી પ્રજાના છોકરા છે, દરેકના છોકરા રમત ગમત જોવા, હરવા ફરવા આ એક નજરાણું છે કેશોદ બગીચો। એટલે કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદનું નજરાણું એટલે કે બગીચાનું જે 3.25 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થયેલ છે તેનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના હસ્તે કરવામાં આવેલું છે અને બહોળી સંખ્યામાં કેશોદના નગરજનો પણ આમાં હાજર રહેલ છે। અને કેશોદવાસીઓ માટે જે બગીચો બન્યો છે એ નગરજનોનું પોતાની ફરજ સમજી સ્વચ્છ રાખે, બગીચાને કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચાડે, પોતાની મિલકત સમજી અને આનો ઉપયોગ કરે, લાભ મેળવે। અને જે સવારમાં વોકિંગમાં આવતા હોય એના માટે લોનમાં ચાલવાથી જે ફાયદાઓ થાય છે, પછી જે આ લાલ માટી રસ્તામાં નાખી એના માટે પણ બહુ એનાથી પણ મોટા ઘણા ફાયદા છે। તો આનો લાભ લે પૂરેપૂરો અને સહકાર પોતાનું હોય એવું સમજીને નુકસાન ન પહોંચાડે, સ્વચ્છ રાખે અને આનંદમય બગીચામાં લાભ ઉઠાવે। કાયમી ધોરણે એના મેન્ટેનન્સ માટે કાયમી મેન્ટેનન્સ માટે અહીંયા 24 કલાક સિક્યુરિટી છે, પછી સીસીટીવી કેમેરાથી સજ્જ છે આખું। કેટલા વાગ્યા સુધી ચાલુ રહેશે? અત્યારનો સમય સવારે 4 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધીનો છે। બપોરે 2 કલાક 1 થી 3નો મેન્ટેનન્સ માટેનું ગેપ રહેશે। અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।